અમે પહેલા આ ટ્રાય કર કેવું લાગે સુબહ હો ગઈ મામુ તો આજે છે ગુરુવાર ને આજે બધા પોયરાઓને જબરજસ્ત મજા પડી જવાની છે કારણ કે કાલ રાતથી વરસાદ અટકો નથી ને સરકારે જાહેર કરી દીધું છે કે 1 થી 12 ધોરણ વાળાને જાહેર રજા છે આજે એટલે બધા પોયરાઓ ઘરે ભજીયા ખાઈને એની મમ્મીને આપણે બધા કજિયા કરવાના છે બધા એટલે મારો આજે કંટાળી જવાની પાણી તો ભરાયેલા નથી જાંગીપુરા એરિયામાં હવે પાલ જાઉં છું પછી ખબર પડે કે પાલ એરિયામાં પાણી ભરાયેલા છે કે નહીં જોયું આજે મમ્મી એરા આપ્યા પાછા કાલે રાતે ખાધેલા ને એ જ વસ્તુ એરું આ શું છે ખબર મુઠિયા અને કે મુઠિયા જો તલ ને ભાજી ને બટાટી બનાવેલા હોય આપણો દેશી ખોરાક તો ગાઈસ આજે સવારથી એટલે કાલે એમ તો કે કાલે રાતથી 10 વાગ્યા પછી વરસાદ જે ચાલુ થયો એ હજુ બંધ નથી થયો પણ ભગવાને વચ્ચે કલાક 1.5 કલાક સુધી જે લાજ રાખીને થોડીક વાર બંધ રાખ્યો એમાં ગરાકી આફલા ટૂન નીકળી એટલે ભગવાનનો પહેલા તો આભાર અને બીજી વસ્તુ કે આ ગરાકીમાં સૌથી વધારે જો હેરાન કર્યા હોય ને તો માખીએ પહેલા હું લાવ્યો હું તમે સાંભળો પહેલા તો હું ગયો ચાલતો મેં કીધું ચાલ વરસાદ થોડો ધીરો થયો છે તો આપણે નીકળીને કઈ લઈ આવીએ તો પહેલા લેવા ગયો કપૂર મેં કીધું ચાલ ઓનલાઈન પહેલા એઆઈ પર સર્ચ કર્યું પહેલા તો એની પર કઈ કપૂર કીધું તો કપૂર લાવ્યો પણ એનાથી તો કઈ અસર નહીં કપૂર પર બેસી જાય એવું થાય એટલે એની તો કઈ અસર નહીં થઈ પછી લેવા ગયો હું અગરબત્તી તો ભાઈ કે અગરબત્તી આ નથી એમ કે માખી મારવા વાળી અગરબત્તી નથી મેં કીધું ચાલ રવા ધૂપ આપી દે પછી ધૂપ લાવ્યો તો ધૂપથી થોડીક અસર થઈ જેવી ધૂપ પૂરી એટલે પાછી માખી ચાલુ પણ તમારી પાસે આનો કોઈ રસ્તો હોય ને તો પ્લીઝ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વરસાદ ચાલે છે બંધ થવાનું નામ નથી લેતો અને દોસ્તાર લઈને આવ્યા આપણને ફરતા ગાર્લિક નોટ્સમાં છેલ્લે ફૂલ પ્લેટ ખાવું છે એમ કહીને પિઝા ખવડાવ્યા આપણને તો ઈચ્છા નહીં હતી કે પિઝા ખાય કોઈ વ્યવસ્થિત ખવાતે એવું કંઈ મળે એમ દાળ ભાત જો તો મજા આવે પણ હવે આ લોકો માન્યા નહીં એટલે મેં ચાલો હવે તમારા મરગે ખબર એટલે ખાઈ લાગ્યું છે હવે ચાલ્યા ઘરે મને દુકાનેથી લગભગ 1:30 વાગે મને ઉઠાવ્યો 1:55 મને ઉઠાવ્યો હવે ઘરે કેટલા વાગે મૂકે ને કઈ ખબર નથી હજુ પહેલા મારે ગાડી લેવાની છે અને પછી મારે ઘરે જવાનું તો અમારી ગાડીમાં મને ક્યારે ઉઠાવે કઈ જ ખબર નથી જી આવે દોસ્તારોએ આપણે ફાઇનલી મૂકી દીધો છે આપણી દુકાને 2 વસ્તુ લેવાનું છે હવે જોઈએ અહીંયા કાકા હોટેલા છે તો એને ખબર પડે છે કે નથી પડતી એ જોઈએ આપણે કાકાને કોઈ જ વસ્તુની ખબર નથી કે આપણે ત્યાંથી લઈને આવ્યા પણ હવે ચાલો હવે બી બિચારા આખો દિવસ થાકેલા હવે ઉંમર થઈ એટલે પાછો વરસાદ પડે છે એટલે પતરાની સાથે અવાજ નહીં આવે એટલે હવે કઈ નહીં હવે આપણે જઈએ સીધા ગાડી ખોલીને ઘરે પપ્પાને એવું કીધું હું કલાકમાં ઘરે પહોંચી જવા અને દોસ્તારોએ કલાકમાં કામ પટાવીને ઘરે દુકાને મૂકી દીધો છે એટલે હવે ડાયરેક્ટ કલાક ઘરે પહોંચી ગઈએ નહીં તો કાલથી બીજી વાર બહાર નહીં નીકળવા દે પાછા કારણ કે વરસાદ પડે છે ને એટલે બીજી કોઈ મગજમાં નહીં પણ પેલું વરસાદ પડે કશે ગાડી ભેરવાય કશે કઈ બી થાય એના કરતા એમ કે ભાઈ છોકરાઓ ઘરે આવી જાય તો શાંતિ એટલે આપણે સારું જ કહે છે એટલે આપણે બી પહોંચી ગઈએ પહેલા ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે પણ હજુ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો એટલે પહેલા આપણે બારી બંધ કરી દઈએ કારણ કે અવાજ બહુ આવે છે કારણ કે સવારથી આપણે વરસાદ જ જોતા છે હમણાં આજે આખો દિવસ વરસાદ જ જોયો છે હવે આપણી બારી બંધ કરી દઈએ હવે થોડીક વાર સૂઈ જઈએ કારણ કે સાંજે પાછું દુકાને જવાનું છે તો વરસાદ બહુ વધારે નહીં પડે તો સારું કારણ કે હવે હમણાં જે પડે છે એ પ્રમાણે એવું લાગે છે કે ભાઈ પાણી ભરાઈ જશે એવું લાગે છે હવે જોઈએ ઉપરવાળો જે થવાનું હોય તે થાય દેખા જાયગા ને બીજી એક વાત કે
જે આપણા ફેમિલી મેમ્બર બધા જે પણ જગ્યાએ જવાના હતા આવવાના હતા એ બધા હમણાં સેફ છે એટલે ટેન્શન નથી. એ થોડોક રાહતના સમાચાર છે. તો બસ હવે આપણે પહેલા આપણો ડેલીનો જે વકરો આવે દુકાનનો તો એ ગણી લઈએ અને પછી સૂઈ જઈએ. મારી મમ્મી અને આપણું વાવાઝોડું મસ્ત મજાના નથિંગ બિફોર કેફેમાં આવી ગયા છે. તો મમ્મીને આપણે પહેલી વખત કોફી ટેસ્ટ કરાવવા લાવ્યા છે નથિંગ બિફોરમાં. આપણે તો પિયા કરીએ છીએ તો મમ્મીને ટેસ્ટ કરાવવા લાવ્યા છે કે ભાઈ કોફી આટલી મોંઘી હોય. મમ્મી કે આટલી મોંઘી કોફી આવતી હોય પણ એને બતાવવા લેવું હતું કે ભાઈ કેટલા રૂપિયા લગીની કોફી હોઈ શકે. એટલે આપણે બ્રાઉની ફ્રેપે મંગાવ્યું છે હમણાં. આવે એટલે મમ્મીને ચકાનો ટેસ્ટ કરાવવાનો પછી એનો રિવ્યુ લઈએ આપણે. પહેલા આ ટ્રાય કર લેમન આઈસ ટી. કેવું લાગે? બહુ મસ્ત. ચાલ હવે આ બીજો વાળો આ ટ્રાય કર. કેવું છે? કેટલાની હા 220 કપ જોઈને કીધું કે પછી એમ્બિયન્સ જોઈને કીધું? મને નહીં ખબર. આપણા દત્તુબેનને સ્પેશિયલી આ આઈસ ટી ભાવે લેમન આઈસ ટી. ના આપણી ફેવરિટ છે બ્રાઉની ફ્રેપે. તો ફાઇનલી આપણે આપણા ઘરે આવી ગયા છે. આજે તો 1 વાગવામાં હજુ 15 મિનિટ બાકી છે તે પહેલા આવી ગયા છે કારણ કે આજે રસ થોડોક વધારે હતો એટલે મજા આવી ગઈ થોડુંક. ને વરસાદ રસ પૂરો થયો પછી ચાલુ થયો. બસ હવે આપણે રેગ્યુલરની જેમ આપણો રેગ્યુલર વકરો જે છે એ ગણતરી કરીએ ને પછી સીધા સૂઈ જઈએ કારણ કે કાલે છે પાછો શનિવાર એટલે કાલે ફૂલ રસ રહેશે. કાલે શુક્રવાર છે પણ રસ કાલે સારો એવો રહેશે ને અમુક શાળાઓમાં રજા બી છે અમુક જગ્યાએ નથી. તો જોઈએ શું છે શું નહીં. તો મળીએ હવે કાલે. બાકી બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.